રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જો ગાય, આજે સોજીના દૂધી અને સોજી દૂધીના ખાટિયા ઢોકળાની રેસીપી બતાવું છું. જોઈ લો તમે. સૌ પ્રથમ એમાં સોજી લીધું છે, પછી એની અંદર દૂધી ખમણીને નાખી છે, પછી ખાટી દહીં નાખ્યું છે અને એની અંદર કોથમરી નાખી છે. એના પછી આપણે નાખીશું લીલા મરચાં. લીલા મરચાં નાખી જાય એના પછી આપણે નાખીશું પીસેલું આદું. નાખીશું. આદું નાખી દઈ પછી આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું. આપણા સ્વાદ છે એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એના પછી નાખીશું સ્વાદ અનુસાર મરચું. એના પછી ધાણા જીરું નાખીશું સ્વાદ અનુસાર. એના પછી નાખીશું હળદર. બરાબર. એના પછી આપણે નાખીશું એક પાવડું તેલ નાખીશું. તેલ નાખવાથી ઢોકળા પોચા બને છે અને સરસ ખાટિયા ઢોકળા બને છે. એના પછી આપણે સ્વાદ અનુસાર નાખીશું ઈનો પાવડર. ઈનો નાખવાથી ઢોકળા એકદમ પોચા અને સરસ બને છે. એના પછી આપણે સરસ રીતે એને હલાવી નાખીશું. એકદમ મિક્સ કરી એકદમ ઘાટું કરી લઈશું. સહેજ ગળપણ નાખવું હોય તો નખાય. ખાટા હોય એને ખાટું રખાય અને સહેજ ગળપણ ખાતા હોય તો એને સહેજ ગળપણ રખાય. મસ્ત. હવે આ 3 બાઉલમાં આપણે તેલવાળા કરીશું. તેલવાળા કરી અને પછી આપણે એને મૂકી દઈશું બાફવા. ઢોકળિયામાં નીચે ગરમ પાણી નાખ્યું છે. એની અંદર સહેજ લીંબુ નાખી દીધું અને આ 3 આપણે તેલ નાખ્યું છે. નીચે તેલ લગાવવાથી નીચે ચોટે નહીં. આ રીતે સરસ મિક્સ કરી જરા પકતું કરી દેવાનું અને એના પછી બાફા મૂકી દેવાનું. પછી ઉપર સહેજ મરી પાવડર અને મરચું સહેજ ભભરાઈ દેવાનું અંદર, એટલે સરસ સ્વાદિષ્ટ થાય. મરી પાવડર છે અને સૂકું મરચું છે. આ બે ભભરાવાથી તીખું અને ખાટું મીઠું સરસ થાય. આવી રીતે રેસીપી કરી અને પછી એને 10 મિનિટ ઢાંકીને રહેવા દેવાનું. વરાળે બાફી દેવાનું. 10 મિનિટ માટે રહેવા દેવાનું. સો ગાઈસ, હવે ઢોકળા થઈ ગયા છે. 10 મિનિટ થઈ. હવે ઢોકળા થઈ ગયા છે તો ખોલીને જોવી. સરસ થઈ ગયા. જો એકદમ સ્મૂથ, એકદમ પોચા ઢોકળા સરસ થઈ ગયા છે. જો હવે આપણે એને ખોલી સરસ ચોસલા પાડી દઈએ. એકદમ પોચા.
માથે આપણે તેલ લગાવી દઈએ. સરસ એકદમ પોચા થશે અને મસ્ત થશે એકદમ સ્મૂથ. જો મોટા ત્રિકોણ કરવા હોય તો આવી રીતના થાય સરસ મજાના. સરસ મસ્ત એકદમ પોચા ને સ્મૂથ થઈ ગયા, જોઈ લો. જો મસ્ત એકદમ પોચા ઢોકળા ખાટિયા